આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સ્થિત પ્રખ્યાત અને પૌરાણિક માંદરા તળાવની હાલત હવે નગરજનો માટે દુઃખદાયક બની ગઈ છે। તળાવની અંદર અને આસપાસ ઘણી જ ગંદકી અને લીલબાજ જોવા મળી રહી છે। લગભગ 3 થી 4 વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। તેમાં ફૂટપાથ, બાળકો માટે રમકડા, ફુવારાઓ, બોટિંગ સુવિધા, એલઈડી સ્ક્રીન અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓનો સમાવેશ થયો હતો। છતાં હાલ રમતગમતના સાધનો, એલઈડી સ્ક્રીન, સીસીટીવી કેમેરા, બોટિંગ સુવિધા અને ફુવારાઓ બંધ છે। તળાવની પાણી પણ યોગ્ય રીતે સફાઈ ન થતા લીલબાજી અને દુર્ગંધ ફેલાઈ ગઈ છે। નગરજનો કહે છે કે અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા તેઓ દુઃખ અનુભવી રહ્યા છે। હવે જોવું રહેશે કે ખંભાત નગરપાલિકા હાલના સત્તાધીશો દ્વારા તળાવની સફાઈ અને બંધ પડેલ સુવિધાઓ ફરી શરૂ કરશે। નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ પ્રસિદ્ધ અને પૌરાણિક માંદરા તળાવની, જે લગભગ 3 થી 4 વર્ષ પૂર્વ નવીનીકરણ કરોડોના ખર્ચે પામેલ છે। આજે આ માંદરા તળાવની અવદશા અને દુર્દશા જોઈ અને ખંભાતના નગરજનો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। કહેવાય છે અને પ્રત્યક્ષ જોવાય છે કે તળાવની અંદર ઘાસ ઉગી ગયેલ છે, મોટા પ્રમાણમાં લીલ થઈ ગયેલ છે અને આજુબાજુ જે ઢાળ વિસ્તાર છે તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો પણ જોવા મળી રહ્યો છે। ખંભાત નગરપાલિકાની બેજવાબદાર નીતિના કારણે અને કામના કારણે આજે ખંભાત માંદરા તળાવ, જ્યાં નગરજનો અને વહેલી સવારમાં યુવાનો અને વૃદ્ધો ચાલવા માટે આવે છે, તેની અવદશા દુર્દશા જોઈ અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। બી ઇન્ડિયા ન્યૂઝ, ખંભાત, શૈલેષ પંડ્યા।